જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. તો અમે જો આવ્યા છીએ કુંડાળી હનુમાને. તો આજે છે માગસર મહિનાનો છેલ્લો શનિવાર. તો અમે હનુમાને આવી ગયા છીએ. સૌપ્રથમ આપણે આવ્યા છીએ દર્શન કરવા. તમે જો બધા અહીંયા લાઈનમાં દર્શન કરવા માટે ગોઠવાઈ ગયા છીએ. અને આ છે કુંડાળી હનુમાનના મંદિરની ધજા. સાઈડમાં છે રામનું મંદિર છે. અને બધા લાઈનમાં ગોઠવાઈ ગયા છે. આ સામે દેખાય તે ભોજનાલય છે. અને આવડી મોટી લાઈન છે બહેનોની, અને સામે ભાઈઓની લાઈન છે. તો તમે જોઈ શકો છો વિડીયોમાં. તો વિડીયોમાં બધા બન્યા રહેજો. તો અહીં માગસર મહિનાનો બીજો શનિવાર. તો લાઈનમાં ઘણી લાંબી લાઈન હતી, એટલે 10-15 મિનિટ ઊભું રહેવું પડ્યું હતું. આ બહારથી છે હનુમાનજીનું મંદિર, સામે છે 52 ગજની ધજા. તમે વિડીયોમાં જોઈ શકો છો. આ બાજુ નારિયેળ વધારવાનું છે, અને સામે તુલસીનો ક્યારો છે. અને અહીં છે બાપુની સમાધિ, જે પહેલાં હતા તે બાપુની સમાધિ છે. તો તમે વિડીયોમાં બધા બન્યા રહેજો. વિડીયો થોડોક લાંબો થશે. અને આ બાજુ બધા નારિયેળ વધારી રહ્યા છે. અહીં નારિયેળના છોતરા ખેડી રહ્યા છે. અને માગસર મહિનાના 4 સોમવાર મેળો ભરાય છે. તો આજે મારો કાકાનો છોકરો કે લાવો તો હું નારિયેળમાં છોતરા ઉખેડી દઉં. તો કીધું જા તું ઉખેડી આવ. તો અહીં જો એક નાનો છોકરો પણ નારિયેળમાં છોતરા ઉખેડે છે. તો મારો કાકાનો છોકરો કે લાવ હું ઉખેડું મારા નારિયેળના છોતરા. અહીં છે રામનું મંદિર, ત્યાં પણ અમે દર્શન કરી લીધા. અને હજી 2 જણાને બાકી છે, તો તે હવે કરવા ગયા છે. અને જે બહેનોની લાઈન દર્શનમાં ગળદી ઓછી જ નથી થઈ. અને આ છે રામનું મંદિર. થોડુંક અંદર અંધારું હતું, એટલે સરખો વિડીયો આવ્યો નથી એનો. તો મેં કહ્યું કે ચાલો એક અહીં સેલ્ફી લઈ લઈએ. તો આ છે નારિયેળીના ઝાડવા છે, સામે છે ભોજનાલય. તમે વિડીયોમાં જોઈ શકો છો. અહીં છે ચણિયારો, અને અહીં પાણીનો ટાંકો છે. અને ઘણી બધી નારિયેળીના ઝાડવા પણ છે. તો વિડીયોમાં બધા બન્યા રહેજો. 2 વિડીયો આપણે બનાવવામાં આવશે. બહુ મોટું મેદાન છે. એક વિડીયો બનાવશે તો ઘણો લાંબો થશે. તો વિડીયો બધા બન્યા રહેજો. બેઠા છે. અને અમે આવી ગયા છીએ અહીંયા જમવાની લાઈનમાં. તો અહીંયા અન્નછત્ર ચાલે છે. અને અમે જમી લીધું અને હવે આવી ગયા છીએ મેળામાં ફરવા. તો અહીં જો ઘણી બધી વસ્તુ વેચાઈ રહી છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. અહીં છે બ્લેન્કેટની રજાઈ. સામે છે રાધે શ્યામના રસગુલ્લા. અહીંયા મોબાઈલની એસેસરીઝ છે. બજરંગ પાણી ફૂલ સ્ટોર. અને અમે આગળ બધે ફરતા રહ્યા. તો એક વખત ખરેખર ત્યાં જવા જેવું છે. તો બધા ત્યાં માગસર મહિનાના 4 સોમવાર મેળો ભરાય છે. તો તમે એક વખત કુંડાળી હનુમાનની જરૂર મુલાકાત લેજો. તમે થોડીક ખરીદી કરી લીધી. આ છે હનુમંત વાટિકા. તે અંદર સરસ બગીચા જેવું છે. અને આપને ત્યાં બેસી શકીએ તેવું સરસ બ્લોક નાખેલા છે. અને જો ઘણા બધા માણસો બેઠા છે. અને અમે આગળ ચાલી રહ્યા છીએ. તો કોઈ માણસો નાસ્તો કરી રહ્યા છે, કોઈ બેઠા છે, કોઈ આરામ કરે છે. અને નાના બાળકો હિંચકામાં ઝૂલી રહ્યા છે. અમે કીધું ચાલો ત્યાંથી સેલ્ફી ફોટો લઈએ.